પૈસાની તંગી એકવાર પહોંચી શકાય, પરંતુ પાણીની તંગી કોઈ દિવસ પહોંચી શકાતી નથી. આજે જળ એ જ જીવન છે. પાણી વગર કોઈ પણ વસ્તુનો વિકાસ શક્ય નથી. તળાવની બોર્ડર એકદમ ગંદી, જંગલી બધા ઝાડો ઉગેલા હતા. બાળકો અને સ્ત્રીઓ માટે ફરવાનું કોઈ સાધન જ નહોતું. અમે 2 કિલોમીટર લાંબે પાણી લેવા જતા હતા. ઉનાળામાં તો અમે બધું કામ કરીને પરવારીને 2:30 વાગે 3 વાગે એમ પાણી લેવા જતા હતા. બહુ જ તકલીફ હતી ભાઈ. અહીંયા પહેલાં એક સામાન્ય ખાડો જેવો અને એકદમ જંગલ ઝાડી જેવું હતું. આ સરોવર બનાવવા માટે અમે તાલુકામાં રજૂઆત કરી. મનરેગા યોજના હેઠળ અમારે ત્યાં કામ ચાલુ હતા. એમાં અમે આ સરોવર બનાવવા માટે રજૂઆત કરી. મનરેગા યોજનામાંથી અમને ગ્રાન્ટ ફાળવવામાં આવી અને તેમાંથી આ અમૃત સરોવરનું નિર્માણ કરેલું છે. આ સરોવરથી અમારા ગામમાં ખૂબ ફાયદો થયો. અમને 12 માસ પાણી મળતું થયું. અમારા આંગણાના ફૂલ ઝાડો લીલાછમ થઈ ગયા. ખેતરોમાં સિંચાઈ થઈ. અમારું જીવન નિર્વાહ સારી રીતે ચાલતું થયું. આ અમૃત સરોવર બનવાથી તળાવની આસપાસના લગભગ 150-200 મકાનોમાં કે ખેતરોમાં જે કૂવા અને બોર આવેલા છે એમને આ પાણીનો લાભ મળ્યો છે. આજે હું જોયું છું કે જે છેલ્લા 2-3 વર્ષથી એટલા બધા બાળકો અને સ્ત્રીઓ એનો લાભ લે છે. આ અમૃત સરોવર બનાવવા બદલ અમો સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું.